તો જો ઉપર ધુમાડો જાય છે હે મસ્ત સિસ્ટમ વાળો આપણો ચૂલો. હલો દોસ્તો, કેમ છો? તો બધા જ મજામાં હશો. તો આજે આપણે ચૂલાનું ઉદ્ઘાટન છે, એટલે એમાં આપણે આજે બનાવવા છે મરચાંની ચટણી. તો શિયાળામાં તો મરચાંની ચટણી ખાવાની ખૂબ જ મજા આવે. અને આ ચૂલો બનાવી મેં તમને બધાને બતાવ્યો છે, તો બધાએ જોયો છે. કોણે નથી જોયો તો કમેન્ટ કરજો અને વિડીયો પૂરેપૂરો જોઈ લેજો. તો જો ઉપર ધુમાડો જાય છે હે મસ્ત સિસ્ટમ વાળો આપણો ચૂલો. તો આજનો વિડીયો જોરદાર છે, પૂરેપૂરો જોજો, સ્કીપ ના કરતા, અને બધા જ ફ્રેન્ડ મિત્રોને શેર કરજો. તો સૌપ્રથમ આપણે શું લઈ લેવાનું? સિંગદાણા છે અને લીલા મરચાં અને જીરું અને તેલ. તો આપણે પહેલાં સિંગદાણાને શેકી લેવાના છે. તો જો હવે આપણી લોટી સરસ એવી ગરમ થઈ જઈએ, આપણે તેની અંદર સિંગદાણાને પહેલાં શેકી લઈએ. તમારે જેટલી ચટણી બનાવવાની હોય તેટલા સિંગદાણા તેટલા મરચાં લઈ લેવાના. આપણે લોટીની અંદર જ ચટણી બનાવવાની. તો આપણે સિંગદાણા સરસ શેકી અને ફોલીને આ રીતના લઈ લીધા છે. તો હવે આપણે આને શું કરવાનું છે? આ લોટી પર જ આપણે તેલ પાડીશું 2 ચમચી જેટલું. પછી એમાં આપણે જીરું નાખવાનું 1 ચમચી. જો જીરું સરસ શેકાવા લાગી, મસ્ત ચટણી બનવાની. આપણે શિયાળામાં તો બધાને ચટણી ભાવ મરચાં. હવે આપણે તેમાં નાખીશું લીલા મરચાં અને લસણ. તો આ બધાને આપણે શું કરવાનું? શેકી લેવાનું. તો આમ હલાવતા જઈને આપણે શેકી લઈશું. સિંગદાણા તો આપણા શેકેલા જ છે, એટલે થોડી વાર પછી નાખીશું. તો આવી ચટણી કોઈ બનાવી છે કે નહીં તે જરૂરથી કહેજો, અને કોણે બનાવી છે તે કોમેન્ટ કરજો. ઠંડીમાં તો લીલા મરચાં ખાવાનું ખૂબ જ ગમે. મને તો મરચું તરેલું બહુ ભાવે. કોને ભાવે એ પણ જરૂરથી કહેજો, અને એ પણ નવા ચૂલા પર. જો આપણે હવે મરચાં અને લસણ સરસ શેકાય, તો તેની અંદર આપણે શેકેલા સિંગદાણા પણ નાખી અને મિક્સ કરીને પછી આપણે ઉતારી લઈશું. આપણા સિંગદાણા તો શેકેલા તો છે. હવે આપણે આને ઉતારી લઈએ અને ખાંડણીની અંદર સરસ એવું વાટી દઈએ. જો મરચાંનો કલર અને લસણનો કલર પણ બદલાઈ ગયો છે, એટલે સરસ એવું શેકાઈ ગયું છે. હવે આપણે આને સરસ એવું ખાંડણીની અંદર વાટી લઈએ. મસ્ત સુગંધ આવે, બોલો. હવે આપણે તેમાં થોડુંક મીઠું નાખવાનું, અને લીલા ધાણા નાખવા હોય તો નખાય. હવે આપણે આને સરસ એવું વાટી લેવાનું છે. મિક્સરની અંદર કરવું હોય તો કરાય, પણ એનો સ્વાદ બરાબર આવે નહીં. જ્યારે પથ્થર પર વાટે કે ખાંડણીની અંદર વાટે ને તો ટેસ્ટ સારો આવે. તો જો આપણી સરસ એવી ચટણી બની ગઈ છે, એટલે આપણા ઘરમાં કશું શાકભાજી ના હોય અને રોટલી હોય તો આપણે આ રીતના ફટાફટ બનાવી શકીએ છીએ. તો આપણે ટેસ્ટ પણ મારી લઈએ કે કેવી બની છે, અને કોણે આ બનાવી છે તે જરૂરથી જણાવજો. અને યુટ્યુબમાં પણ આપણો વિડીયો આવી જશે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બહુ મસ્ત ચટણી બની છે. મેં પહેલી જ વાર બનાવી છે, પણ બહુ મસ્ત બની છે. તમે એકવાર આ ચટણી જરૂરથી બનાવજો. અને શિયાળામાં તો બધાને ઘરે મરચું આ રીતના બનતું જ હોય છે. તો આજનો વિડીયો જોરદાર છે, તો વધુમાં વધુ શેર કરજો. અને ફરીથી એક નવા જ વિડીયો સાથે મળીશું. બાય બાય.